અમદાવાદમાં ભાજપના ઉમેદવારોને લઈ સૌથી મોટા સમાચાર। અમદાવાદમાં કોણ રિપીટ થશે અને કોણના પત્તા કપાશે તેને લઈ અને સૌથી વધુ ચર્ચાએ જોર પકડ્યું છે। સૌથી ચર્ચાસ્પદ ચહેરાઓને લઈ અને ટિકિટને લઈ એબીપી અસ્મિતાનું આંકલન। ખાડિયા વોર્ડમાંથી પંકજ ભટ્ટને ભાજપ રિપીટ કરે તેવી શક્યતા। સૈજપુર વોર્ડમાંથી મહાદેવ દેસાઈની ટિકિટ કપાવવાની શક્યતા, તો પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી રિપીટ થાય તેવી પણ શક્યતા છે। બાપુનગર વોર્ડથી પ્રકાશ ગુર્જરને ભાજપ રિપીટ કરી શકે છે। નિકોલ વોર્ડથી બળદેવ પટેલની ટિકિટ કપાય તેવી પણ શક્યતા જોવા મળી રહી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા કુશાંગ સોની આપણી સાથે જોડાઈ ગયા છે। કુશાંગ, જે રીતે અમદાવાદ મહાનગરપાલિકાની જે ચૂંટણી આવી રહી છે અને તેના હજુ પણ ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી છે, આવતીકાલે અંતિમ દિવસ છે, એટલે ક્યાં પેચ અટવાયો છે અને કોના નામ જાહેર થાય, કોણ રિપીટ થાય, કોનું પત્તું કપાય તેવી શક્યતાઓ લાગી રહી છે? કુશાંગ, જો ગત ટર્મની વાત કરવામાં આવે તો એબીપી અસ્મિતા પાસે જે માહિતી આવી છે તેમાં કયા કયા પૂર્વ કાઉન્સિલરો છે તે રિપીટ થઈ શકે અને કયા પૂર્વ કાઉન્સિલરો સૌથી વધુ ચર્ચામાં રહ્યા હતા જેમની ટિકિટ કપાઈ શકે તેનું એક આકલન એબીપી અસ્મિતા તરફથી તૈયાર કરવામાં આવ્યું છે। ભારતીય જનતા પાર્ટી તરફથી તૈયાર કરવામાં આવેલા અલગ અલગ ક્રાઇટેરિયા, તેની સાથે રોટેશનને ધ્યાનમાં રાખીને અનેક મોટા સિનિયર કાઉન્સિલરો છે તેમના પત્તા કપાઈ શકે તે પ્રકારની પરિસ્થિતિ છે। સૌથી પહેલાં વાત કરીએ ખાડિયા વોર્ડની। પંકજ ભટ્ટ, જેમણે એ કહેવત ખોટી પાડી કે કાઉન્સિલરો છે કે નેતાઓ છે તે ચૂંટાયા બાદ ફરી એક વખત નાગરિકોની વચ્ચે આવતા નથી, કારણ કે તેમણે 5 વર્ષ સુધી એક પણ દિવસ પાડ્યા વગર લોકસંપર્ક રાઉન્ડ ચાલુ રાખ્યો। એટલું જ નહીં, કોટ વિસ્તારમાં જ્યાં જ્યાં પણ પાણીની લીકેજ લાઈનો હતી તેનું રિપેરિંગ કરાવવું, પાણીના લીકેજ નળ હતા ત્યાં આગળ બૂચ લગાવવાની કામગીરી તેમણે કરી। તેના કારણે થઈને જ્યારે તત્કાલીન પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ હતા કે અત્યારના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા છે, તેમણે તેમને ઉપમા આપી હતી બૂચમેનની। પંકજ ભટ્ટની ટિકિટ છે તે રિપીટ થાય તે પ્રકારની હાલ શક્યતાઓ જોવા મળી રહી છે। સૈજપુર રોડના મહાદેવ દેસાઈ જે સિનિયર કાઉન્સિલર છે, રોડ કમિટીના ચેરમેન હતા અને તેમના શાસન દરમિયાન વિવાદિત હાટકેશ્વર બ્રિજનો મુદ્દો છે તે સૌથી વધુ ચર્ચામાં રહ્યો હતો અને અત્યારે હવે હાટકેશ્વર બ્રિજ છે તે તોડવાની કામગીરી ઊભી થઈ છે। ગુજરાતમાં પહેલી એવી ઘટના હશે કે કોઈ બ્રિજ તોડવો પડ્યો હોય જેના કારણે મહાદેવ દેસાઈ છે તેઓ ચર્ચામાં રહ્યા હતા અને તેમની ટિકિટ 4 ટર્મ હોવાના કારણે કપાઈ શકે તે પ્રકારની પરિસ્થિતિ છે। પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જેઓ ગત ટર્મમાં એસ્ટેટ કમિટીના ચેરમેન રહી ચૂક્યા હતા અને શહેરભરના જાહેર રસ્તા ઉપર ઈંડાની લારીઓ હટાવવા મામલે તેમણે નિર્ણય કર્યો હતો, જે નિર્ણયની ભારે ટીકા થઈ હતી અને એક તબક્કો એવો આવ્યો હતો કે એસ્ટેટ કમિટીમાં નિર્ણય જાહેર કર્યા બાદ બીજા દિવસે તે નિર્ણય છે તેમાં ફેરબદલ કરવો પડ્યો હતો। દેવાંગ દાણી તમામ ક્રાઇટેરિયામાં સેટ થતા હોવાના કારણે તેમની ટિકિટ છે તે પણ રિપીટ થાય તે પ્રકારની પરિસ્થિતિ છે। બાપુનગર વોર્ડના પ્રકાશ ગુર્જર, યુવા ચહેરો, મજબૂત ચહેરો, પરપ્રાંતીય અને તેની સાથે પક્ષના કર્તવ્યનિષ્ઠ કાર્યકર્તા છે અને પ્રજામાં પણ એટલા લોકપ્રિય છે જેના કારણે પ્રકાશ ગુર્જર છે તેઓ ફરી રિપીટ થાય તે પ્રકારની શક્યતા છે। પ્રકાશ ગુર્જરની વાત કરીએ તો લીગલ કમિટીના ચેરમેન તેઓ રહી ચૂક્યા છે અને ચંડોળા તળાવનું ડિમોલેશન, જે ઐતિહાસિક ડિમોલેશન કરવામાં આવ્યું હતું, તેમાં કાયદાકીય પ્રક્રિયા હતી, તેમાં એક બાબતોની છણાવટપૂર્વક ચર્ચા છે અને નિષ્કર્ષ છે તેની પર પ્રકાશ ગુર્જર ખરા ઉતર્યા હતા અને ચંડોળા તળાવનું ડિમોલેશન થયું। રાજ્ય સરકાર સાથે સંકલન સાધીને તેમાં પ્રકાશ ગુર્જરને સારો એવો જશ મળ્યો હતો જેના કારણે પ્રકાશ ગુર્જરની ટિકિટ છે તે પણ કન્ફર્મ માનવામાં આવી રહી છે। બળદેવ પટેલ, નિકોલ વોર્ડના કાઉન્સિલર, મટીરિયલ કમિટીના પૂર્વ ચેરમેન રહી ચૂક્યા છે। બળદેવ પટેલ ઉપર નિકોલ વિસ્તારમાં જ નાગરિકોની હાલાકી હતી, તેને લઈને કોઈ નિવેડો યોગ્ય દિશામાં ન લાવવામાં આવ્યો। ગોપાલ ચોક, જેનું એબીપી અસ્મિતા સહિતના અલગ મીડિયા માધ્યમો તરફથી પ્રસારિત કરવામાં આવ્યા હતા અહેવાલો, જ્યાં આગળ છેલ્લા 2 મહિનાથી ગટરના પાણી છે તે રોડ પર ઉભરાઈ આવતા હતા અને તે વખતે ગોપાલ ચોકના વેપારીઓ છે, નાગરિકો છે, તેને લઈને તે લોકોમાં કાઉન્સિલરને લઈને ભારે રોષ જોવા મળ્યો હતો, જેના કારણે બળદેવ પટેલ છે તેને પણ નાગરિકોનો અણગમો અને ચોથી ટર્મ તેમની હોવાના કારણે અને ઉંમરની મર્યાદા હોવાના કારણે બળદેવ પટેલ છે તેમના નામ પર પણ કાતર ફરી શકે છે। આ એ જૂના જોગીઓ છે જેમણે ગત ટર્મમાં પોતે ચર્ચામાં રહ્યા હતા પોતાની કાર્યશૈલીને લઈને અને હવે પક્ષ તેમને ફરી ટિકિટ આપી કે ન આપી તેનું મંથન આજે કરી રહી છે। જોકે ગણતરીના કલાકો બાકી છે જ્યારે સમગ્ર સસ્પેન્સ તેની પરથી પડનું ઉઠશે, પરંતુ એબીપી અસ્મિતાનું આ આકલન છે કે આ 5 સૌથી મહત્વના ચહેરાઓ જે 5 વર્ષમાં ચર્ચામાં રહ્યા હતા અને તેને પાર્ટી ટિકિટ આપશે અથવા નહીં આપે તો કયા કારણોસર નહીં આપે। ચોક્કસ કુશાંગ, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર।